નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજની વિડીયોમાં। મિત્રો, આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ, તો મારી તમને વિનંતી છે કે કહાનીને પૂરી સાંભળજો। એક ધનવાન માણસનું પાકીટ બજારમાં પડી ગયું। ઘરે પહોંચ્યા પછી તેને ખ્યાલ આવ્યો કે તેનું પાકીટ રસ્તામાં ક્યાંક પડી ગયું છે। મહત્વપૂર્ણ દસ્તાવેજો ઉપરાંત પાકીટમાં હજારો રૂપિયા પણ રાખવામાં આવ્યા હતા। તે તરત જ પોતાનું પાકીટ શોધવા નીકળ્યો, પરંતુ જ્યારે ઘણી કોશિશ પછી પણ તેને પોતાનું પાકીટ ન મળ્યું, ત્યારે તે માણસ મંદિરમાં ગયો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે જ્યારે તેને તેનું પાકીટ મળશે ત્યારે તે ઘણા રૂપિયાનો પ્રસાદ ચઢાવશે અને ગરીબોને ભોજન કરાવશે વગેરે। સંયોગથી તે પાકીટ એક બેરોજગાર યુવકને મળી ગયું। પાકીટ પર માલિકનું નામ અને સરનામું લખેલું હતું। તે યુવાન પ્રામાણિક હતો, તેથી શેઠના ઘરે પહોંચ્યા પછી તેણે પાકીટ તેને આપી દીધું। શેઠે તરત જ પોતાનું પાકીટ ખોલ્યું અને જોયું કે તેના બધા દસ્તાવેજો અને પૈસા તેમાં સલામત હતા। વેપારી ખુશ થયો અને તેણે યુવાનની પ્રામાણિકતાની પ્રશંસા કરી અને તેને ઇનામ તરીકે થોડા પૈસા આપવા માંગતો હતો, પરંતુ યુવકે પૈસા લેવાની ના પાડી દીધી। આના પર શેઠે કહ્યું, ઠીક છે, કાલે ફરી આવજો। બીજા દિવસે જ્યારે તે યુવાન શેઠના ઘરે ગયો ત્યારે શેઠે તેની સાથે ખૂબ જ સારો વ્યવહાર કર્યો। યુવાન ગયા પછી વેપારી તેની હોશિયારીથી ખૂબ ખુશ થયો કે તે યુવાનને 100 રૂપિયા આપવા માંગતો હતો, પરંતુ યુવાન કંઈ પણ લીધા વિના ફક્ત ખાધા પીધા પછી જતો રહ્યો। બીજી બાજુ આ બધી બાબતોનો યુવાનના મન પર કોઈ પ્રભાવ પડ્યો નહીં, કારણ કે તેને ઇનામ મેળવવાની કોઈ ઈચ્છા નહોતી। તેણે નિઃસ્વાર્થપણે તે વેપારીને પાકીટ પાછું આપ્યું હતું। પાકીટ મેળવ્યા પછી વેપારી ભૂલી ગયો કે તે મંદિર ગયો હતો અને ભગવાનને કેટલાક વચનો આપ્યા હતા। વેપારીએ પોતાના એકાઉન્ટન્ટ અને પત્નીને પોતાની હોશિયારીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, જુઓ તે યુવાન કેટલો મૂર્ખ નીકળ્યો। તેણે કંઈ લીધા વિના હજારોની કિંમતનો માલ આપી દીધો। શેઠાણીએ કહ્યું કે તમે તેનાથી વિપરીત વિચારી રહ્યા છો। તે યુવાન પ્રામાણિક હતો, તેથી તેની પાસે તમારું પાકીટ પાછું આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો। તેણે પાકીટ ખોલ્યા વિના જ પાછું આપી દીધું। જો તે ઈચ્છતો હોત તો તે બધું પોતાની પાસે રાખી શક્યો હોત, તો તમે શું કરત? ભગવાને બંનેની કસોટી કરી હતી, જેમાં તે યુવાન પાસ થયો અને તમે નાપાસ થયા। તક તમારી પાસે આવી પણ લોભને કારણે તમે એક પ્રામાણિક વ્યક્તિને ઠુકરાવી દીધી। હવે તમારી ભૂલ સુધારો અને તેને શોધો અને તેને નોકરી પર રાખો, કારણ કે તેની પાસે પ્રામાણિકતાની મૂડી છે જે તમારી પાસે નથી। પોતાની પત્ની સાથે સંમત થઈને વેપારી તરત જ તેના કર્મચારીઓ સાથે તે યુવાનની શોધમાં નીકળી પડ્યો। ઘણા દિવસો સુધી શોધખોળ કર્યા પછી તે યુવાન કોઈ બીજા ઉદ્યોગપતિ માટે કામ કરતો મળી આવ્યો। વેપારીએ યુવાનની ખૂબ પ્રશંસા કરી અને તેને પાકીટ વિશેની આખી ઘટના કહી। તો તે બીજા ઉદ્યોગપતિએ તે દિવસે કહ્યું કે મેં તેને પાકીટ ઉપાડતા જોયો હતો। જિજ્ઞાસાથી હું મારા માણસો સાથે તેની પાછળ ગયો, તો મેં જોયું કે તે તમારા ઘરે જઈ રહ્યો હતો। તમારા દરવાજા પાસે ઊભા રહીને મેં બધું જોયું અને સાંભળ્યું, અને પછી તેની પ્રામાણિકતાથી પ્રભાવિત થઈને મેં તેને મારા વજીર તરીકે નોકરી પર રાખ્યો। મને તેની પ્રામાણિકતા પર સંપૂર્ણ વિશ્વાસ છે। આ સાંભળીને પાકીટનો વેપારી ખાલી હાથે પાછો ફર્યો। તેમની પાસે ઘણા વિકલ્પો ઉપલબ્ધ હોવા છતાં તેમણે નિર્ણય લેવામાં મોડું કર્યું અને પરિણામે તેમણે એક વિશ્વાસુ વ્યક્તિ ગુમાવી દીધી। બીજા વેપારી પાસે નિર્ણયો લેવાની ક્ષમતા હતી। તેને ઉત્સાહી, સક્ષમ અને પ્રામાણિક માણસ મળ્યો, અને તે યુવાનને તેની પ્રામાણિકતા માટે પુરસ્કાર પણ મળ્યો। તો મિત્રો, આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે।
તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી એક કહાનીમાં.